તમારી પદ્મા તો હે તમારા ઘર, મારી પદ્મા નહીં. એક પદ્મા આવી, પદ્મા ને પદમડો પદ્મતી એ સોરેની પદ્મા આયરી. આમ જો તો હડિયું કાઢે આમ જો. તો હેલો દોસ્તો, ફરીવાર તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે છે બીજો દિવસ અને વ્લોગની શરૂઆતની સાથે બધાને જય માતાજી, હર હર મહાદેવ. સવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ ને વાતાવરણ તમે જુઓ, કેટલું મસ્ત વાતાવરણ એમ. આમ જુઓ, ફરતી બાજુ વાદળ, વરસાદનું વાતાવરણ, ઠંડુ ઠંડુ. અને આપણા કાકાની ફોન પહોંચી ગયા છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા રજની કાકાએ પૂરા નાખવાનું કામ ચાલુ છે. આમાં સખું બેન હું નાખ્યું કોને સખું એ સખું વ્લોગમાં આવી ગયા. સખું બેન અહીંયા આવો પછી સખું નમસ્તે. થેન્ક યુ આખું તેરી બીપી મોડર હો ગયા. હું એવું જ કહેતો, લે હું કાલે જો સાખું બાબલીનું ઓર્ડર કરીને કોક વહી ગયો બિચાર. બોડી અલગ, બોડી નોકી કરી નાખી, તડથી અલગ કરી નાખી. સચિને ખૂન કરી નાખ્યો, જો ભુરાએ ખૂન કરી નાખ્યું. સખું નાનું બાબુ આર્યું માથું આર્યું એટલે સોરું નહીં અત્યારમાં જો સોરવા આવ્યા છીએ. અત્યારમાં બધા કપાસ સોરો આવી ગયા. નવરા હું ઘરે ટાઈમ જાય નહીં, વાડીએ મજા આવે, કામ થોડું ઓછું થાય. કપાસ સોરવાનું ચાલુ કરી નાખ્યું હોય હવે, ને એક સા પહોંચાડી દીધો હોય. પણ આ વરસાદ આવે ને એટલે આમ લીલું પડે, હાલતું નથી. સોરી, હજુ એક સા પહોંચાડ્યો. અને સચિનભાઈ આપણે બીજો સા લઈને જાય છે અહીંયાથી, જો દેખાય. આપણે હજુ મુહૂર્તે નક્કી કર્યું. વરસાદનું લીલું પડે, આ તો કહેવાય ને કે ટાઈમ કાઢવા માટે વાળી આવ્યા. ઘરે બેઠા નહીંતર મોબાઈલ નકરું જોઈને બેઠા મોબાઈલ ને ટીવી ને બસ ખાટલે નકરી નીંદર, બીજું કાંઈ જ નહીં. એ કરતાં વાડી આવી તો થોડોક ટાઈમ જાય અને મજા આવે, કામ પણ થાય. આમ તો આવવાનું તો હોય જ. ઘણા સમય પછી આપણા વ્લોગ હવે ચાલુ કર્યા છે, એટલા માટે થોડુંક વ્લોગમાં મિસ્ટેક તો ઘણી થતી છે. તો બધાએ કહેજો કે કઈ જગ્યાએ મિસ્ટેક થાય છે, શું ભૂલ થાય, થોડુંક કમેન્ટ કરી નાખજો. અને થોડોક સપોર્ટ પણ વધારે કરજો, કેમ કે 50 દિવસનો ટાઈમ હતો, એમાં એક દિવસ જતો રહ્યો. 49 દિવસ છે આપણી પાસે, તો ટાર્ગેટ પૂરો કરવાનો બને એટલો પ્રયત્ન કરશું. પ્લસ થોડુંક કમેન્ટ કરજો કે બ્લોગમાં શું કરીએ, નવીનમાં કંઈ તમે કહો, આપણે ટ્રાય કરશું બ્લોગમાં. એમ મજા આવશે. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને, અને શેર પણ કરજો. ચાલો, કામ કરવાનું ચાલુ છે એટલે અત્યારે કામ કરી લઈ. પદ્મા એ પાઠ માંડ્યો. આવજો કપસો વાડીએ હોય ને તમે. આ તો જો મેં બે ભાઈ છીએ, હજી બીજા મમ્મીની બધા એવા થોડા ઘણા માણસો જાજા હોય ને તો મજા આવે. એમ તો મજા આવે. આમ એક સોરતા થોડી ઘસી મજા કરે. આ પદ્મા ઘાયલ થઈ ગઈ છે. પીજડી બાંધી જોને ખેલ્યા પ્રીતુના ખેલ. ઓ મામા મારી પદ્માને દઈ કે જો વાડીએ સોરવા આવે એક આખું પડું પડ્યું છે. કનો એક સોરી એવું લાવે છે. મામા મારી પદ્માને દઈ કે જો આખું મામા બાકી છે સચિન રે. મુકા મામા
એ મુક્કા મામા તમે મામાન કે તમે વિડિયો જોતા હોય ને તો આ જોઈ લો સચિનભાઈ આપણે સોરાવા ભૂરો. આવે મારું આખું કોક કોક સાંટા ચાલુ થઈ ગયા હે. બાકી પડ્યું આંગા વરસાદ વાહે રે પડ્યો એ મામા મારી પદ્માને જલ્દી ફેમસ જલ્દી હાલો, હાલો. મોકલો અહીંયા ઉતારો અહીંયા જ્યાં હોય અહીંયા આઈને મારી આમ પાડોશી આપણે ગીત ગાયજો પાડોશી કાકા, મારી પદ્માને મોકલો સોરવા તમારી પદ્મા તો હે તમારા આગળ મારી પદ્મા નહીં એક પદ્મા આવી પદ્મા ને પદમડો પદ્મા થી એ સોરેની પદ્મા આયરી આમ જો તો હડિયું કાઢે આમ જો તમારી પદ્મા હે મારી પદ્મા નહીં આઈ કે વરસાદ આવ્યો મને સોરવા નહીં દે સાંભળો આપણે પ્રોફિટ પદ્માન ગોતવા જ આવે ને કોક હોય કમેન્ટ કરજો આ તમારું પડવું રહી જશે ને મને વરસાદ કેમ આવે કે એવું થાય કે કહેવાય ને કે નહીં આપણી પદ્મા નહીં ભૂરાલાલની પદ્મા સુના ભૂરા બે એકલા હે અને સોરવાનું રહી જાય પડવું પડ્યું વરસાદ આવે પદ્મા આવતી નહીં તો હાલો પછી મળીએ થોડાક સમય પછી બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને શેર જરૂર કરજો આવી જ મોજ મસ્તી સાથે આપણા વ્લોગ ને દિવસો દિવસ આવશે જોતા રહેજો પણ પેલા પદ્માને મોકલજો પછી તમે બંધ પેલા પદ્માને ગોતજો કમેન્ટ કરજો સોરોન બાકી રહી જાય ને એટલે 4 લીટા આવ્યા છે અરવિંદગીને ભગના પદ્મા હોત તો 8 લીટા હોઈ જાત તો કાકા હજી કલાકનું જ લીધું થયું હાલો મળીએ થોડાક સમય પછી યસા આપણે સોરતા હતા ને ત્યાં આપણા સેલા ભાઈ આવી ગયા છે આ બાજુ આ બાજુ બેબાન આ બાજુ બેબાન આ બાજુ હું લેવા આવ્યો રાઠું હું લેવા હું લેવા મંગાવ્યું મન નથી ખબર પણ ફોન કર હું લેવા મંગાવ્યું છે રાઠું કઈ ફોન નહીં કરો આટલું છે કોણ રાઠું આપણને નહીં ખબર જો ભૂરા ભાઈ આપણે થાકી ગયા છે ભૂરા ભાઈ બેસી ગયા થાકી ગયો ને ભૂરા ભાઈ એમને ઓલો ઘાયલ થઈ ગયો બચારો દવાખાને લઈ જવાનો ચલા બોલ આને આ ભૂરા પાંચ કપાળ છોડો મર્ડર કરી નાખ્યું એટલે જ મોટર માં ઓલો એક તો જીવે પણ એને પર દવાખાને લઈ ગયો કોક એ સારું પોલીસનું ચેકિંગ આવ્યું નહીં આવવાનું હતું હે ભૂરા બપાને ચેકિંગ આવતું હતું પણ આજ આવ્યું નહીં હજુ આવ્યો તેમ કે ભૂરા અહીંયા કણે સોડો કે પડી ગયો હે પડી જાય આલે વાયર ના પિનલા પડા ખાતી પર બાંધી મોટો તો બની હા તડકો કાઢ્યો હે થોડો ગામ હા ચાર આઠું આમ પીડ્યું હે ઓલા કણ પતરા હેઠે ને લઈએ જા હા રાંધું આમ પડ્યું ઓલો પતરાય લઈએ જા ઈ હું આમ પતરા કી હું આ એક ડાયલોગ બોલતો જાય બોલ અહીંયા બોલે કંઈક આમ મજા આવે એવું બોલતો જા મજા આવે એવું હાલો ચાલો तैयारी करे है सोच रहा है लड़का क्या करूँ नहीं जल्दी करो टाइम वेस्ट मत करो मैं तेरा खून पी વાડી હે નાયા તા અહીંયા કણ આપણે ઘરે તાવ બનાવવાનું ચાલુ છે માતાજીનું કામ ચાલુ હોય અને અહીંયા કણ પરચુરણ આપણા ભયું પાલટી માતાજીનો તાવો તૈયાર કરી મોબાઈલમાં ફોકસ કરી રહી છે રાજેશ ખન્ના જીવરાજ આને તો ઓળખતા જઈશો ઓય ભૂરી નમસ્કાર આપણે સુરકાકા પૂરા જા હે આપણો લોક જોવે જો આપણો લોક જોવે જુનાગઢનો જુનિયર હતો બેઠા અહીંયા કણ
પાવાગઢ જવાનો પ્લાન હાલે છે અહીંયા પછી જુનાગઢ જવાનો પ્લાન હાલે છે અને અહીંયા કણ દ્વારકા જવાનો પ્લાન હાલે તાર કચ્છમાં જવાનું અહીંયા કચ્છમાં જવાનું તાર ક્યાં જવાનું બધે જવાનું પણ હાલો આ તો ભાઈ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય કે દુબઈ જવું तो इन सब का सपना पहले पूरा होगा ये आखिर में होगा પેલા થાય છે અમારું પછી થાય છે अच्छा दुबई कौन ले जाने અત્યારે દુબઈ ની ઓફર ના હાલતી ના ના છોકરા મફત એટલે કોક દુબઈ જતો હોય ને તો આ રાજેશ ખન્ના લઈ જવાનું હોય પછી કોક કચ્છ જતું હોય ને તો સેલા લઈ જવાનું પછી કોક જુનાગઢ જતું હોય ને તો સચિન લઈ જવાનું આપણે દ્વારકા જવાનું અને દ્વારકા નો ઓલો પુલ ઈ પુલિયામાં કોક જતો હોય તો સુરકાકા ને અને તારે ક્યાં જવાનું હતું પાટડી કો પાટડી જાતે તાન લઈ જવાનું હાથ મૂકી જો પાટડી ની પાવાગઢ એને સેલા બી જવાનું પાટડી અને આપણે તો બધા હારે જવાનું બધા આયે જવાનું માથે કા હા ઈ મજા આવે હે બધાને ફાયદો મળે ને થોડો મત હોવો જોઈએ સમજા એક વ્હીલ ગાડી નો હાલે ચાર વ્હીલ ભેગા થઈને ગાડી માં ધક્કો મારે હાલે એક એક ક્યાં નો જાય દુનિયા એક એક ક્યાં ઈ નો જાય ચલા હવે હું પાવાગઢ ફરવા જઉં હાલો આવો એટલે હવે રે આવી તા ઠેલા પેલા ફરતા આવ્યો પૈસા નહીં કુદરતી ખેતી આવડી મોટી ભગવાને સોનાની આપી છે એટલે મારે પણ ગૂગલ પે માં નથી તાર લઈ લે પતી જાય 700 રૂપિયા ટ્રાન્સફર કરે જો વરસાદ વહી ગયો હાંજ પડી અને વરસાદ જતો રહ્યો હવે આપણે આ બ્લોગને આજનો દિવસ પૂરો થયો અહીંયા જ આ બ્લોગને ખતમ કરીએ મળીએ કાલે ફરી બીજા બ્લોગમાં તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો સપોર્ટ થોડો વધારે કરજો બ્લોગની કેમ કે નવી શરૂઆતથી હજુ થોડું કહેવાય ને કે કમ્ફર્ટેબલ થતા થોડીક વાર લાગશે થોડુંક બોલવામાં પણ ઘણો બધો ફેર થશે અને ક્યાં કયો શૂટ કરું ત્યાં કયો વિડીયો શૂટ કરવો એ બધું હજુ તો વાર લાગશે થોડુંક ના જો જીવરાજભાઈ અમારા કેમેરામેન એ પણ છે એટલે હજુ થોડોક સમય લાગશે બધા થોડુંક કહેતા રહીજો કમેન્ટમાં એટલે હાલો તો મળીએ આવતા બ્લોગમાં બાય બાય